हेलो दोस्तों, नमस्कार। मैं बी रामाणी। आज अमारी दुकाने रुपेश भाई खारिशियाना एक अग्रणी खेडूत है અને અવારનવાર અમારી દુકાનેથી લગભગ 7-8-10 વર્ષથી દવા લે છે અને એને 10-12 વીઘા જમીન છે ને, 12 વીઘા જમીન એની પાસે છે। એની જમીનની અંદર કેટલું મોટું ઉત્પાદન લે છે। આજે તમને ખેડૂતને એક મારે વાત કરવી છે કે આ રૂપેશભાઈની જમીન એકદમ મીડિયમ જમીન છે, નદી કાંઠાની વોકળા કાંઠાની જમીન છે, એકદમ મોળવાણ જમીન છે। આવી જમીનની અંદર એ લોકો કેટલું બધું ઉત્પાદન લે છે કે આ વર્ષના ઉત્પાદનના તમને આંકડા આપું તો વીઘે 42 મણ 20 નંબર મગફળી થઈ રૂપેશભાઈ। વીઘે 42 લગાતાર 2-3 વર્ષથી આવી મગફળી કરે છે। વીઘે 42-41 મણ ને 7.5 કિલો જેવો કપાસ થયો। એક વીઘે 16 ગુઠાના વીઘે 41 મણ ને 7.5 કિલો કપાસ જેણે ઓલરેડી ઉતારી લીધો છે। ઘઉંનું પ્રોડક્શન એટલું આવ્યું છે। જીરું એક વીઘે 15 મણ અને 8 કિલો, એક વીઘે રૂપેશભાઈ 15 મણ અને 8 કિલો જીરું। આ બધા આંકડા છે એ ખરેખર ખેડૂત અગ્રણી ખેડૂતના આંકડા છે અને આવું ઉત્પાદન આવે તો ખેડૂતને 100% ડબલ ઉત્પાદન છે। નરેન્દ્ર મોદી વાત કરે છે ઉત્પાદન આવી ગયું, પણ આ લેવલના આંકડા લેવા પડે, કારણ કે 20 નંબર મગફળી 40 મણ કરવી, કપાસ 40 મણ પ્લસ કરવો, જીરું 15 મણ પ્લસ 16 મણ કરવું, ઘઉંયા એને લગભગ કેટલા થયા? 1.5 વીઘાના 99 મણ ઘઉં થયા। તો એના એટલા ડેન્જર આંકડા, એને ખૂબ સારી મહેનત છે। અમારી દુકાનેથી 7-8 વર્ષથી દવા લે છે અને અમને ઘણા બધા એને નવા ગ્રાહકો અમને આપ્યા છે, ઘણા બધા ગ્રાહક આપ્યા છે અને આ ગ્રાહક પણ રૂપેશભાઈની વાતમાં ધ્યાનમાં રાખીને અમારી ત્યાંથી દવા લે છે તો એ પણ ખુશ થયા છે। અને અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એના સૌથી પહેલા સબસ્ક્રાઈબર આ રૂપેશભાઈ છે, જે અમારે કાયમિક અમને ફોલો કરે છે અને ઘણા બધા ગ્રાહક અમને આપે। એના મામા કુટુંબ જે છે બાબરાથી ઉપર રહી છે, એને પણ એ લોકો અહીં દવા લેવા મોકલે છે અને એ પણ ત્યાં ઘણા બધા ખુશ થાય છે। રૂપેશભાઈને અમારી દુકાનેથી જે પાયાની શરૂઆત હોય કે નાગાર્જુનનું ટ્રેક્ટર પાયામાં વાવ્યું હોય, નાગાર્જુના કંપનીના ગ્રેડ માર્યા હોય, સારી ટેકનોલોજીવાળી દવાઓ વાપરી હોય અને સારું બિયારણ અને એનું મેનેજમેન્ટ, એને 1 કલાક આમ તેમ ન હાલે, દવા સાટવી એટલે સાટવી, ખાતર નાખવું એટલે નાખવું, એટલું જબરજસ્ત ટાઈમ ટેબલ વાળું મેનેજમેન્ટ છે અને આ મેનેજમેન્ટના હિસાબે આવડું મોટું ઉત્પાદન લે છે। તો આપણે રૂપેશભાઈ પાસેથી ઘણા બધા ખેડૂતને શીખવા જેવું છે કે આટલું મોટું પ્રોડક્શન લેવું હોય, એટલું બધું ઉત્પાદન લેવું હોય તો સારા એગ્રોથી દવા લેવી પડે, સારી કંપનીની દવા લેવી પડે અને સારા માણસોના સંપર્કમાં રહેવું પડે અને વાડીએ યોગ્ય ટાઈમસર મેનેજમેન્ટ કરવું પડે। દવા, ખાતર અને પાણીનું ટાઈમ ટેબલ જાળવવું પડે અને યોગ્ય ટાઈમ બધું વાવણીથી માંડીને લણણી સુધી તમામ કામ ટાઈમે પતી જાય તો જ આવું પ્રોડક્શન આવતું હોય છે। તો આજે અમે પણ ખુશ છે રૂપેશભાઈ આજ મને જે આંકડા આપ્યા એ બધા આંકડા કાઢી અમારી એક વેરાયટી કપાસની 3 વર્ષથી વાવે છે, લગાતાર 40 મણ ઉપર કપાસ કરે છે અને એક વર્ષે તો 55 મણ થઈ ગયું રૂપિયા। એક વર્ષે એને 16 ગુઠાના વીઘામાં 54 મણ કપા કર્યો હતો, આ વર્ષે પણ 40 મણ પ્લસ કર્યો છે, ગઈ સાલ પણ 40 મણ પ્લસ કર્યો। ઘણા બધા ખેડૂતો એમ કહે છે કે ભાઈ કપાસ થતો નથી, 8 મણ થાય છે, 10 મણ થાય છે। તો આ રૂપેશભાઈ જેવા માણસો પાસેથી જો તમે સંપર્કમાં રહી અને યોગ્ય મેનેજમેન્ટથી ખેતી કરો તો 100% સારું ઉત્પાદન આવી। 20 નંબરે લગાતાર 3 વર્ષથી 40 મણ ઉપર મગફળી રૂપેશભાઈ 20 નંબર કરે છે અને એની ખેતી ઘણા બધા એના ખેડૂત જોવા આવે છે અને ગામના ખેડૂત પણ રૂપેશભાઈની ખેતી વખાણે છે, જોવે છે। એની એક ફૂંકણી એક ભાઈ આપવા આવ્યો એ પણ કહેતો હતો કે કેટલે 3 વીઘામાં બહુ લાંબો ટાઈમ ફૂંકણી આવી, કારણ કે 16 મણ જીરું થયું એટલે એ પ્રમાણે જ્યાં ભેગું થયું હોય ને ખૂબ સારું ઉત્પાદન આવ્યું હોય। છતાંય કોઈને કાંઈ જાણવું હોય તો રૂપેશભાઈનો નંબર જ આપીએ કે કોઈ ખેડૂત સારા ખેડૂત એને ખોટા બપોર વસાલે હેરાન ન કરે અને કંઈ પૂછવું હોય તો પૂછીએ કે આવા ખેડૂતને સંપર્ક કરીએ, રૂપેશભાઈને પૂછું। રૂપેશભાઈ તમારો નંબર આપો। 9753543939 આ રૂપેશભાઈનો નંબર છે। નીથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 9723377451। બાજુ એટલા માટે ખુશ થયો છું, ખુશ થઈને રૂપેશભાઈને અમે આ ચાંદીનો સિક્કો આ રૂપેશભાઈને એક ગિફ્ટ આપું છે ને, કારણ કે મને અંદરથી એવો આનંદ થયો છે કે આવડું મોટું ઉત્પાદન જો મારા ગ્રાહક લેતા હોય મને ખરેખર આનંદ છે। તો આનંદને ધ્યાનમાં રાખીને અમારે એને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવી ખૂબ જરૂરી છે। તો આ ચાંદીનો સિક્કો અમે રૂપેશભાઈને ભેટ આપીએ છીએ અને દરેક ખેડૂત રૂપેશભાઈ જેવું ઉત્પાદન લે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। અસ્તુ, જય ભારત।